શ્રાવણ મહિનાની અમાસનું મહત્વ અને એક સુંદર વાર્તા। આ વર્ષે એટલે કે 2025માં શ્રાવણ મહિનાની અમાસ 22 ઓગસ્ટ શુક્રવારના રોજ શરૂ થઈને 23 ઓગસ્ટ શનિવારના રોજ પૂરી થઈ રહી છે। પૂજા અને ધાર્મિક કાર્યો કરવા માટે ઉદય તિથિ મુજબ 23 ઓગસ્ટ શનિવારના રોજ અમાસ માનવામાં આવશે। આ દિવસે શનિવાર હોવાથી તેને શનિશ્ચરી અમાસ પણ કહેવાય છે, જેનું ઘણું મહત્વ છે। આ દિવસે પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ અને દાન ધર્મ કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે। અમાસની એક સુંદર વાર્તા। એક સમયે એક રાજ્યમાં ધર્મપાલ નામનો એક દયાળુ રાજા હતો। તેના રાજ્યમાં બધું સુખ શાંતિથી ચાલતું હતું, પણ રાજાને કોઈ સંતાન નહોતું। આ વાતથી રાજા અને રાણી ખૂબ દુઃખી રહેતા। એક દિવસ એક મહાત્મા તેમના મહેલમાં આવ્યા। રાજાએ તેમનું સન્માન કર્યું અને પોતાના દુઃખનું કારણ જણાવ્યું। મહાત્માએ રાજાને કહ્યું, હે રાજન, તમારા નસીબમાં સંતાન સુખ નથી, પરંતુ જો તમે એક ઉપાય કરો તો વિધાતા પણ પોતાનું લેખન બદલી શકે છે। મહાત્માએ રાજાને અમાસનું વ્રત કરવાનું સૂચન કર્યું। તેમણે કહ્યું, દરેક અમાસના દિવસે તમે વહેલી સવારે નદીમાં સ્નાન કરો અને દાન પુણ્ય કરો। એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ દિવસે કોઈ પણ નિરાધાર અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવ્યા વગર જાતે અન્ન ગ્રહણ ન કરશો। રાજાએ મહાત્માની વાત માની અને પૂરી શ્રદ્ધાથી અમાસનું વ્રત શરૂ કર્યું। તે દરેક અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નદીમાં સ્નાન કરતા અને પછી બ્રાહ્મણો તથા ગરીબોને ભોજન કરાવતા। તેઓ એ પછી જ પોતે જમતા। આ વ્રત ચાલુ રાખતા ઘણા મહિનાઓ વીતી ગયા। એક અમાસના દિવસે રાજાએ સ્નાન કર્યું અને દાન માટે નીકળ્યા। આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને જોરદાર વરસાદ શરૂ થયો। રાજાએ આજુબાજુ જોયું તો કોઈ વ્યક્તિ ન દેખાઈ। તેઓ આખા ગામમાં ફર્યા, પણ કોઈ ગરીબ કે બ્રાહ્મણ ન મળ્યો। રાજાને ચિંતા થઈ। તેમને યાદ હતું કે મહાત્માએ ભોજન કરાવ્યા વગર ખાવાની ના પાડી હતી। તેઓ આખો દિવસ ભૂખ્યા રહ્યા અને રાત પડવા આવી। આખરે થાકીને તેઓ એક પીપળાના વૃક્ષ નીચે બેઠા। ત્યાં તેમણે જોયું કે એક સાધુ વૃદ્ધ પીપળાના પાંદડા ખાતા હતા। રાજાએ તરત જ પોતાના રસોડામાંથી લાવેલું ભોજન સાધુને આપ્યું અને આગ્રહ કર્યો કે તેઓ તે ખાઈ લે। સાધુએ ભોજન ખાધું અને ખૂબ પ્રસન્ન થયા। સાધુએ રાજાને આશીર્વાદ આપ્યા કે તમારી નિષ્ઠા અને દયાથી પ્રભાવિત થઈને આજે હું તમને વચન આપું છું કે તમને જલ્દી જ સંતાન સુખ પ્રાપ્ત થશે। ખરેખર તે સાધુ બીજા કોઈ નહીં પણ ખુદ ભગવાન શિવ હતા। થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ અને તેમને એક સુંદર પુત્રનો જન્મ થયો। રાજા અને રાણી ખૂબ ખુશ થયા। તેમણે આખા રાજ્યમાં ખુશી મનાવી અને મહાત્માનો આભાર માન્યો। આ વાર્તા આપણને શીખવે છે કે અમાસના દિવસે કરવામાં આવેલું દાન, પુણ્ય અને શ્રદ્ધા ક્યારેય વ્યર્થ જતી નથી। તે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। મિત્રો, તમે આ પવિત્ર કથા શાંતિથી અને પૂરી શ્રદ્ધાથી સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જો તમને આ કથા ગમી હોય અને આવી જ બીજી સુંદર અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવી હોય તો અમારી ચેનલ કથા સ્ટુડિયોને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તમારો સહકાર અમને આવી વધુ કથાઓ તમારી સમક્ષ રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરશે। ભોળાનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના। હર હર મહાદેવ।